Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે આની પહેલાં આપણે મનોવિજ્ઞાનનો લેક્ચર 1 અને લેક્ચર 2 આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. તો આજે આપણે ધોરણ 12 માટેનો પાઠ 1નો જ લેક્ચર નંબર 3 કે જે મહત્વનો અતિ આઈએમપી પ્રશ્ન છે તે આજે આપણે ચર્ચા કરવાના છે. આ પહેલા જ પાઠનો ત્રીજો લેક્ચર છે, એટલે આમ જોવા જાવ તો ત્રીજો ક્વેશ્ચન જે આઈએમપી ક્વેશ્ચન છે. હજી આની સિવાયના બીજા 2 લેક્ચરો આપણે પહેલા પાઠના અંદરના બનાવેલા છે, તો તે આપણે જલ્દીથી અપલોડ કરવાના છે. તો આ ત્રણેય વિડીયોનો સારો એવો પ્રતિસાદ છે તે મળે એ બદલ આપ સૌનો સપોર્ટ મને જરૂરી છે. તો આજના વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે રીતે શેર કરો. તો આજનો જે આ પ્રશ્ન છે જે આપણે જોવાના છે તે છે ધ્યાન. કેમ કે આ પ્રશ્ન છે તે 4-5 વખત છે પરીક્ષાઓની અંદરમાં પૂછાઈ ગયેલો છે, જે બોર્ડ માટે તમારા માટે મહત્વનો છે. તો આજે આપણે ધ્યાન અને ધ્યાનના આપણે જે સ્વરૂપ અને લક્ષણો જોવાના છે. શું જોવાના છે? સ્વરૂપ અને લક્ષણો. તો આ 5 માર્ક માટેનો અતિ આઈએમપી પ્રશ્ન ગણી શકાય. આ પાઠમાંથી પહેલા પાઠમાંથી 5 માર્કનો અતિ આઈએમપી પ્રશ્ન ગણી શકાય તેવો છે ધ્યાનનો પ્રશ્ન છે, તે આજે આપણે સમજવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો. ત્યારે જોઈએ આપણે સૌપ્રથમ ધ્યાન. તો ધ્યાનને અંગ્રેજીમાં અટેન્શન કહેશું આપણે. શું કહેવાય? અટેન્શન. હવે ધ્યાન એટલે શું? તો ધ્યાનની આપણે વ્યાખ્યાઓ અમુક મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે તે આપણે સમજવાના છે, અને પહેલા તેનું આપણે પ્રસ્તાવના રૂપે આપણે ધ્યાનની માહિતી મેળવીએ. તો વ્યક્તિના સંપર્ક જગતમાં ચો તરફ એટલે કે ચારે તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. આપણી આજુબાજુના પર્યાવરણમાં આપણે એવા અસંખ્ય ઉદ્દીપકો સાથે રોજબરોજ છે તે મળીએ છે. જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે તેના મગજ સુધી પહોંચે અને એ ઉદ્દીપક છે એની સાથે આપણે સંપર્કમાં આવશું એટલે ક્યાં સુધી પહોંચે? તો કે મગજ સુધી પહોંચે છે. આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય. આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ ધ્યાન તરીકે ઓળખાય છે. બધા જ ઉદ્દીપકો પ્રત્યે આપણું ચિત્ત કેન્દ્રિત થતું નથી. બસ હવે તમે 12મા ધોરણમાં છો એટલે તમને ખ્યાલ હોય કે ભાઈ આપણે એમ સમજીએ કે તમે 12 આર્ટ્સની અંદરમાં છો તો તમારા જે સબ્જેક્ટ જે ભૂગોળ, મનોવિજ્ઞાન છે, ઇતિહાસ છે તેના ઉપર તમારું ચિત્ત તમે કેન્દ્રિત કરશો. હવે કોમર્સના સબ્જેક્ટ તમારે નામોના મૂળ તત્વ હોય તો તેના ઉપર તમે ચિત્ત કેન્દ્રિત કરવાના નહીં કરો, કેમ કે તમારા માટે કામનો ઉદ્દીપક નથી. તો આર્ટ્સ માટે તમે જે અમુક ઉદ્દીપક, તો અમુક વિષયો પ્રત્યે જે તમે ચિત્તને કેન્દ્રિત કરો છો તેને શું કહેવાય? ધ્યાન કહે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ધ્યાન. શબ્દ યાદ રાખવાનો છે. અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત, ચિત્ત એટલે તમારું મન એક જ જગ્યાએ તમારું એકાગ્ર થાય તેને શું કહેવાય? તો કે ધ્યાન કહે છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક પણ હોઈ શકે અને માનસિક સમાયોજન સાધવું પડે. શારીરિક રીતે પણ આપણે ધ્યાન ધરવું પડે, માનસિક રીતે પણ આપણે ધ્યાન ધરવું પડે. તે બંનેનું સમાયોજન થાય તો જ એ ધ્યાન કેન્દ્રિત થયું તેમ કહી શકાય. જેમ કે આપણે એક ધ્યાનનું એક ઉદાહરણ સમજીએ કે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ. એ સોસાયટીમાં અસંખ્ય વાહનો છે. એ વાહનોના અસંખ્ય હોર્ન હશે. એ હોર્ન તમે સાંભળો ત્યારે તમે કાંઈ રિએક્ટ કરવાના નથી, કેમ કે એ તમે ચિત્ત કેન્દ્રિત કરવાના નથી. પણ એ અસંખ્ય હોર્નમાંથી જો આપણા પરિવારનું કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને આવે છે, તેની ગાડીનું હોર્ન આપણને સંભળાય એટલે તરત જ આપણું ચિત્ત કેન્દ્રિત કરીએ છે કે ભાઈ મારા પપ્પાની ગાડી છે, કે મારા કાકા આવ્યા છે, કે મારો ભાઈ આવ્યો છે. એ કેમ? તો કે તમે એ હોર્ન સાથે તમારું ચિત્ત કેન્દ્રિત કરેલું છે. બાકી તો સોસાયટીમાં ઘણા બધા વાહનો છે, પણ એમાંથી અમુક વાહનો કે જે આપણા પરિવારના છે તેને આપણે ઓળખી જઈએ છે. તો આને આપણે કહીશું ધ્યાન. શું કહીશું? ધ્યાન. ધ્યાનમાં આપણે H.E. ગેરેટે અને જેમ્સ ડ્રેવરે બંનેએ મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી છે. તો તેમાં સૌપ્રથમ આપણે H.E. ગેરેટની વ્યાખ્યા જોશું કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. કોઈ પણ એક ચોક્કસ ઉદ્દીપક, અત્યારે તમે એમ માનો તો અત્યારે તમારા માટે ચોક્કસ ઉદ્દીપક કયો કહેવાય? તો કે આ તમે વિડીયો ચાલુ રાખો,
મનોવિજ્ઞાન તમે બારી રાખો, મનોવિજ્ઞાનમાં તમે પોઈન્ટ છે એ નોટ ડાઉન તમે કરતા જાઓ, તો એ તમારા માટે શું કહેવાશે? તો કે ચોક્કસ ઉદ્દીપક. એ તમે ઉદ્દીપકની પસંદગી કરી છે અને તેના પર જ તમારે એકાગ્ર બનવાનું છે. પછી મોબાઈલની અંદરમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે વોટ્સઅપમાં આવે, તેના ઉપર આપણું ધ્યાન છે એ કેન્દ્રિત કરવાનું નથી. તો આને શું કહેવાય? ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે તમારા માટે ધ્યાન ઉદ્દીપક કેવું કહેવું જોઈએ? તો કે ભાઈ 12માની પરીક્ષા, 2025ની બોર્ડની પરીક્ષા એ તમારા માટે એક ઉદ્દીપક છે અને તેના ઉપર તમારે સંપૂર્ણ એકાગ્ર બનવાનું છે અને સારી ટકાવારી તમે મેળવો તો એ તમારા માટે ધ્યાનની પ્રક્રિયા થઈ કહેવાય. ત્યારબાદ આપણે જેમ્સ ડ્રેવરે જે વ્યાખ્યા આપેલી છે તે કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકરણ કરવું. માનસિક રીતે તમારે ત્યાં કેન્દ્રિત થવાનું છે. કેના ઉપર? તો કે આપણા પસંદગી યુક્ત ઉદ્દીપક ઉપર, કે આપણને જે પસંદ છે તેવા અમુક જ ઉદ્દીપકો, જો અહીં શબ્દ આવ્યો છે અમુક જ, તો જે પસંદ છે તેવા અમુક ઉદ્દીપકો પ્રત્યે આપણે જે ચિત્તને કેન્દ્રિત કરીએ છીએ તેને શું કહેવાય? ધ્યાન કહે છે. શું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન. તો આ બંને એચ.ઇ. ગેરેટે અને જેમ્સ ડ્રેવરે જે વ્યાખ્યા આપેલી છે તે બેમાંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા તમે પાકી કરી અને પરીક્ષામાં લખી શકો છો. ત્યારબાદ હવે આપણે જોવાના છે ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો, કેમ કે આ પ્રશ્ન તમારા માટે 5 માર્ક માટે અતિ ઉપયોગી છે. કેટલા માર્ક માટે વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક માટે અતિ ઉપયોગીનો પ્રશ્ન હોય તો ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો છે. તો એમાંનું સૌ પ્રથમ ધ્યાનના સ્વરૂપને લક્ષણમાં જો તો પેલું છે ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. આની પહેલાની સ્લાઇડમાં પણ આપણે જોયું કે પસંદગી યુક્ત, જેમ્સ ડ્રેવરે ભાર મૂક્યો છે કે પસંદગી યુક્ત ઉદ્દીપકો. તો સૌ પ્રથમ લક્ષણ કયું છે આપણું? તો કે સાહેબ ધ્યાન છે, ધ્યાન એ પસંદગી યુક્ત પ્રક્રિયા છે. જોઈ, ધ્યાન પસંદગી યુક્ત છે, સ્વૈચ્છિક છે અને સાહજિક હોઈ શકે. રેડી? સ્વૈચ્છિક હોઈ શકે કે મને જે વસ્તુ જે પસંદ છે તે બીજા કોઈ વ્યક્તિને પસંદ હોય કે ના પણ હોય, એ મારો સ્વૈચ્છિક છે. રેડી? ત્યારબાદ સાહજિક હોય એટલે કે કોઈ પણ પ્રક્રિયા છે કે આપણે સહજ રીતે શું માનીએ? સહજ રીતે છે એ એક પસંદગી યુક્ત પ્રક્રિયા બની શકે છે. કોઈ પણ સમયે અનેક ઘટકો, અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોઈ શકે. જો બધા જ વ્યક્તિઓ આપણી પ્રત્યક્ષ હોય તેવું જરૂરી નથી. રેડી? પણ એ આપણો પસંદગી યુક્ત ઉદ્દીપક છે, એ વાત પાકી કે ભાઈ એ આપણો પસંદગી યુક્ત ઉદ્દીપક કહેવાય, પણ એ આપણી ભલે સામે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે તમારી સામે હોય તો તેને પણ એ તમારા ધ્યાન પ્રદેશમાં હોય તો એને પણ ધ્યાન કહી શકાય. પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. પણ આજે આપણા ધ્યાન માનસપટ ઉપર જે ઘણા બધા ઉદ્દીપકો હોય તેમાંથી આપણે અમુક ઉદ્દીપકો પર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તે અમુક ઘટક જ ઉદ્દીપકને પસંદ કરે છે અને બીજાની શું કરે છે? અવગણના. જે આપણને પસંદગી યુક્ત છે તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને બાકીનાને આપણે શું કરીએ છીએ? ઇગ્નોર. શું કરીએ છીએ? ઇગ્નોર એટલે કે અવગણના કરીએ છીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે આકર્ષાય. જેમ કે આપણે છે એ કોઈ પિક્ચર જોતા હોય, જેમ કે કલ્કી પિક્ચર આપણે જોઈએ છે, હાલમાં અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એટલે આપણે કલ્કી પિક્ચર આપણે જોઈએ છે તો કલ્કી પિક્ચરમાં આપણને જેમ કે કોઈ ફાઇટ આવતી હોય તો આપણને ફાઇટ ગમતી હશે તો આપણે ફાઇટ ઉપર જ ધ્યાન આપશું. કોઈ સોંગ આવ્યું છે અને તમને સોંગ નથી ગમતું તો તમે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં. એટલે તમારા માટે ધ્યાન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ત્યારબાદ કોઈ સ્ત્રી દર્શક હોય તો એ હિરોઈનના કપડાં જોશે. શું જોશે? હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ તરફ આકર્ષાશે. રેડી? કોઈ છે કે કોઈ સ્ત્રી છે તો કોઈ હિરોઈનના કપડાં જોવાય કે ભાઈ કેટરીના કેફ છે તે કેવો ડ્રેસ પહેરીને આવ્યા છે, તો એ બધા ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરશે. તો પુરુષ દર્શક હોય તો આપણે તેના હીરોના વલણ, તેના ડ્રેસ વગેરે પ્રત્યે કેન્દ્રિત થશે. વળી બાળકો હોય, જો સ્ત્રી હોય તો હિરોઈન ઉપર છે એ ધ્યાન કેન્દ્રિત કરશે, તો એમ પુરુષ હોય તો તે હીરો કે હોય, ફિલ્મ જોતા હોય તો હીરો છે તેના ઉપર તે ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે બાળક જૂથ છે કે જે નાના બાળકો છે તે રમતો અને તોફાની બાબતોથી આકર્ષાશે.
કેમ કે રમતો અને તોફાન હોય તેમાં બાળક છે તેનું પસંદગીયુક્ત કહેવાય, એટલે બાળક તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે ધ્યાન છે એ કેવી પ્રક્રિયા છે? પસંદગીયુક્ત, કે જેને તમારા માનસપટમાં જે ઉદ્દીપક તમને પસંદ હોય તેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો. ત્યારબાદ ધ્યાન છે એ સમાયોજનાત્મક છે. કેવું છે? સમાયોજનાત્મક. આયોજનાત્મક છે. કેવું છે? આયોજન. પહેલેથી કે ધ્યાન શારીરિક માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાન છે એ કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે. સમાયોજન સાધવું એટલે કે આયોજન સાધવું, પ્લાનિંગ કરવું. શું કરવું છે? પ્લાનિંગ. ધ્યાન માટે આ બધી વસ્તુઓ પહેલા સમાયોજન સાધે છે. દાખલા તરીકે દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈએ આપણે. દૂરની વસ્તુને જોવા માટે તરત આપણે તત્પર થઈએ છીએ, તરત આમ ઈચ્છુક થઈએ છીએ. ત્યારબાદ આંખોને સંકોચ હોય છે. શું છે? આંખોને આપણે ઝીણી કરીએ છીએ, અથવા છે કે આંખ પર આંખની સાજલી કરીએ છીએ કે ભાઈ હવે જો મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તેને દૂરની વસ્તુ ન દેખાતી હોય તો આવી રીતે આમ સાજલી કરીને તેઓ જોતા હોય છે. તો એનું સમાયોજન આપણે કરીએ છીએ. કેમ? તો કે તે વસ્તુ પસંદગીયુક્ત છે તો તેના માટે આપણે જોવા માટે સમાયોજનાત્મક આપણી પ્રક્રિયા છે એ કરવી પડે છે. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક હોય કે માનસિક રીતથી સમાયોજિત થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ છે. એટલે આપણા બે મુદ્દા જોઈએ. એમાં પેલો પસંદગીયુક્ત ઉદ્દીપક હોય અને બીજો જે શું હોય તો કે એ પસંદગીયુક્ત ઉદ્દીપકને જોવા માટે આપણે સમાયોજનાત્મક પ્રક્રિયાઓ કરીએ છે. ત્યારબાદ ધ્યાન છે એ કેવું છે? શોધનાત્મક છે. કેવું છે? શોધનાત્મક છે. કે ધ્યાન તમે ધરો ને, કોઈ પણ વસ્તુમાં તમે ધ્યાન ધરો ને તો એમાં તમે કાંઈક શોધ કરી શકો. કાંઈક કાં તો તમે એક સારી વાતે તમે શોધ કરી શકો અથવા તમે એની ભૂલ પણ કાઢી શકો છો. જોઈએ કે ધ્યાન હેતુલક્ષી હોય, જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી ફેરવી ચકાસણી કરી તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત થાય છે. એને આપણે ફેરવીને બધી રીતે આપણે જોઈએ છે. કેમ કે એક શોધ કરીએ છીએ. શું કરીએ છીએ? શોધ કરીએ છીએ. તો તેને તમે ફેરવીને બધી રીતે તમે ચકાસો છો. ત્યારબાદ જ તમારું ધ્યાન તમે કેન્દ્રિત કરો છો. દાખલા તરીકે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય, જેમ કે કોઈ સ્ત્રી છે એ જ્યારે સાડી ખરીદવા માટે જાય એટલે જે સાડીની દુકાનમાં એને જે સાડી ગમે તેને પહેલા તો આખી ખોલશે, તેની ડિઝાઇનનો સંપૂર્ણ અંદાજ મેળવશે, પાલવની ડિઝાઇન જોશે, રંગોનું મિશ્રણ જોશે વગેરેનો ખ્યાલ મેળવશે અને આમ પછી જ તે એ વસ્તુની ખરીદી કરશે. જ્યારે આપણે પુરુષોને કેવું હોય છે કે આપણને જે શર્ટ પેન્ટ જે આપણને ગમે છે એ પ્રમાણે આપણે તરત ખરીદી કરી લઈએ છે. જ્યારે સ્ત્રીઓ છે તે આ બધી બાબતોમાં શોધ કરશે કે ભાઈ એ સાડી લેશે તો પેલા સાડીનો કલર જોશે, એ કલરમાંથી જો કલર પસંદ આવે તો તેની ડિઝાઇન પછી પાલવની ડિઝાઇન જોશે. ત્યારબાદ એને જો સાડી ગમશે તો જ તે વસ્તુ ખરીદશે, નહીતર તે વસ્તુ ખરીદશે નહીં. તો આવી રીતે આ બધી શોધ કરવામાં આવે છે. એટલે ધ્યાન છે એ કેવું છે? શોધનાત્મક હોય છે. ત્યારબાદ ધ્યાન છે એ ભવિષ્યલક્ષી છે. કેવું છે? ધ્યાન ભવિષ્યલક્ષી છે કે મહદ અંશે આપણી સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ. મહદ અંશે મોટા ભાગે આપણે એ જ કરતા હોય કે આપણી સામે જે ઉદ્દીપક છે ને તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છે. પણ એની સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે કે ભવિષ્યમાં એ ઉદ્દીપક સાથે આપણે રહેવાનું થશે કે ભવિષ્યમાં શું થશે એ ઉદ્દીપકની સાથે, તો તે બધી વસ્તુઓ છે એ દ્રષ્ટિકોણ આપણે જોઈએ છે. દાખલા તરીકે વ્યક્તિ મકાન ખરીદે તો દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા રાખે જ છે. જો મારે કોઈ પણ મકાન મારે ખરીદવું હોય તો હું ભવિષ્યને ધ્યાનમાં રાખીને મકાન ખરીદીશ કે ભાઈ મારે જે જગ્યાએ મારે જોબ કરવાની છે તે જોબ કરું છું તેની નજીકમાં જો કોઈ મકાન મળતું હોય તો હું તેને પહેલાં છે એ પ્રાયોરિટી આપીશ. અને જો નજીકમાં ન મળતું હોય અને નજીકમાં મને મળે છે પણ ત્યાં પૂરી સુવિધા નહીં હોય તો જ હું દૂર જઈશ. તો તે મારા માટે ભવિષ્યલક્ષી છે. એટલે મારા માટે ભવિષ્યમાં મારે શું કરવું છે તો એ આધારે હું મકાનની ચોઈસ કરી શકીશ. જેમ કે પાકા
પાકા રોડ હોય, ત્યાં પાણીની સુવિધા હોય, લાઇટ હોય, આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર તેને મનમાં વિચાર ઉદ્ભવતા હોય છે. આમ ધ્યાન છે એ કેવું છે? ભવિષ્યલક્ષી છે. ડાયરેક્ટ આપણે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા નથી. આપણે એ પ્રોપર્ટી લેતા પહેલા આપણે એ બધી વસ્તુનો વિચાર કરીએ છીએ કે ત્યાં વિકાસ કેવો થશે, ત્યાં આજુબાજુમાં રોડ, પાણી, લાઇટની સુવિધા છે કે નહીં, જેથી કરીને આપણી જે મિલકતો છે તેની આપણે જે કિંમત છે, સંપત્તિનું મૂલ્ય છે તે જળવાઈ રહે છે. અને જો ભવિષ્યમાં ત્યાં આપણે રહેવા જવાનું થાય તો પણ આપણને પાયાની સુવિધાઓ છે એ મળી રહે છે. ત્યારબાદ ધ્યાન છે એ કેવું છે? તો કે પ્રેરણાત્મક છે. કેવું છે? પ્રેરણાત્મક છે. એક આપણને ધ્યાન તમે જ્યારે ધરો, કોઈ પણ ઉદ્દીપક ઉપર તમે ધ્યાન ધરો એટલે તમને એક પ્રેરણા મળે. શું મળે છે? પ્રેરણા મળે, અને તેને જોઈને તમે કામ કરવા માટે પ્રેરાવ છો. જોઈએ એની અંદરમાં આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય, એના ઉપર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરશું. કેમ કે આપણી એક ચોક્કસ એક ઈચ્છા છે ને હેતુ પણ છે કે ભાઈ મનોવિજ્ઞાન મારે વાંચવું છે, સંપૂર્ણ ધ્યાન દઈને વાંચવું છે. શા માટે? તો કે મારે એમાંથી સારા માર્ક મેળવવા છે અને પરીક્ષામાં ટોપ કરવો છે. તો તેના કારણે આપણે છે એને વાંચીએ છે. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણે પદાર્થ હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છે. જો તેના ઉપરથી આપણને કોઈ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવિકૃતિ કે મનોવૃત્તિ ન હોય તો તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા નથી. કેમ કે ઉદ્દીપકો અસંખ્ય છે, પણ જેમાંથી તમને પ્રેરણા મળે છે, જેના દ્વારા તમારી કોઈ ચોક્કસ ઈચ્છા કે હેતુનો પરિબળ હોય તો તેના પર જ તમે ધ્યાન કેન્દ્રિત કરો છો. દાખલા તરીકે વર્તમાન પત્રમાં અનેક સમાચારો હોય, માહિતી અને જાહેર ખબરો હશે. તેમાંથી જેને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર જ જે તે વ્યક્તિ વાંચશે. કેમ કે ન્યૂઝપેપર આવતું હોય તો એ 10, 12, 15 પાનાનું હશે, તો એમાંથી જેને જેમાં રસ હશે ને તે જ રીતે તે ન્યૂઝપેપરનો ઉપયોગ કરશે. જેમ કે કોઈને શેર માર્કેટમાં રસ હોય તો તે શેરના ભાવ જાણવા માટે સૌ પ્રથમ ન્યૂઝપેપરમાં શેરના પેજ હશે તેમાં એ નિરીક્ષણ કરશે. જેમ કે કોઈ બેરોજગાર વ્યક્તિ છે તો એ બેરોજગાર વ્યક્તિ હશે, તે કંઈ નોકરીની જાહેરાતો આવતી હશે તો તે પાનું પહેલા જોશે. કોઈ વ્યક્તિ કુંવારો હશે તો તે એ વ્યક્તિ છે એ શું જોશે? તો કે કોઈ કન્યા જોઈએ છે કે કન્યાની કાંઈ માહિતી હોય તો તે વ્યક્તિ તે માહિતીને સૌપ્રથમ પ્રાયોરિટી આપશે. તો એવી રીતે કે જેને જેમાં ઉદ્દેશ્ય એનો હોય તે રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે કુંવારા છોકરો કે છોકરીઓ હોય તો એ લગ્ન વિષયક અને નોકરી મેળવવા ઈચ્છતા હોય, નોકરીની જાહેરાતો વાંચવામાં, તો વળી રમતગમતમાં જેને કે ક્રિકેટમાં જેને રસ હોય તો એને લગતા જ સમાચાર વાંચે છે. કોઈ નાનો છોકરો હશે તો નાનો છોકરો સમાચાર વાંચશે નહીં. એ સૌ પ્રથમ શું કરશે? તો કે એમાંથી કોઈ પણ એક વાર્તાની કે કોઈ પણ જનરલ નોલેજની કે જે પૂર્તિ આવી હશે તો તે એને વાંચશે. કેમ કે બાળક માટે છે તે એ ધ્યાન એમાં ધરી શકે છે. ત્યારબાદ ધ્યાનને એક સીમા પ્રદેશ હોય છે અને એક કેન્દ્ર પ્રદેશ હોય. શું હોય છે? એક સીમા પ્રદેશ હોય છે અને એક કેન્દ્ર પ્રદેશ હોય છે. જેમ કે આ આકૃતિની અંદરમાં પણ તમને બે વસ્તુ દેખાય. જો તમે કાળો ભાગ તમે જોશો, કાળો ભાગ જો તમે જોશો તો તમને બે વ્યક્તિના ચહેરા દેખાય છે. જ્યારે તમે સફેદ ભાગ જ્યારે તમે જોવો છો ત્યારે તમને એક દીવાનું કોડિયું કેમ હોય એવી રીતે તમને દેખાય છે. તો તમારો જોવાનો નજરિયો છે એ તમારે આની અંદરમાંથી તમે બે આકૃતિઓ ભેગી છે તેને રૂબિનના કપની આકૃતિ તરીકે ઓળખાય છે. તો જોઈએ કે આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતના એટલે કે આપણા ચેતન મનમાં સ્પષ્ટપણે હાજર હોય છે તેને શું કહેવાય? ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. કે જે પ્રત્યક્ષ છે, આપણા ધ્યાનની અંદરમાં છે, આપણા મગજની અંદરમાં છે, તેને શું કહેવાય? કેન્દ્ર પ્રદેશ. અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય, શું? જે ચેતનામાં હાજર ન હોય તેને શું કહેવાય છે? સીમા પ્રદેશ કહે છે. જે ચેતનામાં હાજર છે તેને
ધ્યાન પ્રદેશ, અને જે ચેતનામાં હાજર નથી તેને શું કહેવાય? સીમા પ્રદેશ કહે છે. દાખલા તરીકે અંધારા ઓરડામાં કોડિયામાં જે સળગતી મીણબત્તી છે, મીણબત્તી, એ મીણબત્તી છે એ આપણા માટે શું થશે? તો કે કેન્દ્ર પ્રદેશ. શું થશે? કેન્દ્ર પ્રદેશ. અને કોડિયું છે એ આપણા માટે શું થશે? સીમા પ્રદેશ થાય છે. એવી જ રીતે આપણે એમ જોઈએ કે કોઈ રેડિયોમાં આપણે વાગતા ભજનમાં ગાયકનો અવાજ આપણે સાંભળેલો હોય છે, આપણા મગજમાં હોય છે કે ભાઈ ચાલો અરિજીત સિંહ છે એ ગીત ગાય છે, તો એ આપણા માટે શું છે? તો કે કેન્દ્ર પ્રદેશ. અને તેની સાથેના વિવિધ વાદ્યોમાં એના લય, એના સંગીત છે એ બધા આપણા માટે શું છે? સીમા પ્રદેશ છે. કે આપણને જે વ્યક્તિના સોંગ આપણને જે ગમે છે તો એ વ્યક્તિનો અવાજ છે તે આપણા માટે કેન્દ્ર પ્રદેશ છે. કેમ કે તે આપણા ચિત્તમાં સમાયેલો છે. અને જ્યારે તેની સાથેના જે બીજા જે વાદ્યો જે વાગે છે તે આપણા માટે શું થશે? સીમા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બાજુની આકૃતિની વાત કરીએ આપણે. રૂબિનના કપની આકૃતિમાં પણ ઘડીકમાં બે ચહેરા જે કાળા રંગના છે તેના તરફ ધ્યાન જાય, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પર આપણું ધ્યાન જાય છે. તો આવી રીતે ધ્યાનને એક સીમા પ્રદેશ પણ હોય અને કેન્દ્ર પ્રદેશ હોય છે. સીમા પ્રદેશ કોને કહેવાય? તો કે જેના પર આપણી ચેતના હોતી નથી તેને શું કહેવાય? સીમા પ્રદેશ. અને જે આપણી ચેતનામાં હોય છે તેને શું કહેવાય? કેન્દ્ર પ્રદેશ કહે છે. આ 6 મુદ્દા સમજ્યા બાદ આખરી મુદ્દો લાસ્ટ, ધ્યાન છે એ કેવું છે? ચંચળ. આપણે ધ્યાનની ઘણી બધી વાતો કરી કે ધ્યાન છે એ પ્રેરણાત્મક છે ને શોધનાત્મક છે ને ભવિષ્યલક્ષી છે, પસંદગી યુક્ત છે, સમાયોજનાત્મક છે, તેને સીમા પ્રદેશ ને કેન્દ્ર પ્રદેશ હોય. પણ અગત્યનું એ પણ છે કે ધ્યાન સંચળ છે. કેવું છે? સંચળ છે. કે આપણું ધ્યાન એક જગ્યાએ રહેતું નથી. જેમ કે અત્યારે જ હું તમને ભણાવું છું, તમે વિડીયો જોવો છો તો એ તમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ બાજુમાં કોઈ મિત્ર આવીને તમને બોલાવે છે તો ત્યાં તમારું ધ્યાન જશે, અથવા તો કંઈક ખખડવાનો અવાજ આવ્યો તો તમારું ધ્યાન ત્યાં જશે. એટલા માટે એક સ્થાન ઉપર તમારું ધ્યાન ટકી શકતું નથી, ચિત્ત તમારું ટકી શકતું નથી. તેથી તેને કેવો કહેવાય? ચંચળ કહે છે. કેવું? ચંચળ. ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. એક જગ્યાએ આપણે સ્થિરતા નથી લાવી શકતા. કેમ કે ઘડીક આપણે આ બાજુ ધ્યાન જાય તો ઘડીક આ બાજુ જાય, ત્યાં પાછું કાંઈક વોટ્સઅપમાં મેસેજ પડ્યો હોય તેની નોટિફિકેશન આવે, કાંઈ ઇન્સ્ટાગ્રામમાં કોઈ મેસેજ આવ્યો હોય, તો એ રીતે આપણું ધ્યાન સ્થિર રહેતું નથી. વારંવાર બદલાયા કરે એ તેનું મહત્વનું લક્ષણ છે. એટલે ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે. એટલા માટે જ કહી શકાય કે ધ્યાન છે એ કેવું છે? ચંચળ છે. કેવું છે? ચંચળ છે. કે એક જગ્યાએ આપણે ધ્યાન ટકાવી શકતા નથી. ઘડીક મનોવિજ્ઞાન જોઈએ તો ઘડીક થાય તો અર્થશાસ્ત્ર ઉપર ધ્યાન આપીએ તો ઘડીક ગુજરાતી ઉપર, એવી રીતે નહીં. તમે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો ચોક્કસ સમય તેને જ આપો, તેના પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તો આ રીતે આપણું ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો કે જે તમને 5 માર્કની અંદર પૂછી શકાય તેવો આઈએમપી પ્રશ્ન છે. તો જે આપણે આજના વિડીયોની અંદર આપણે છે કે તેને સમજ્યા છે, તો હું આશા રાખું છું કે તમે આ વિડીયોની અંદર ધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણો છે તે તમે સમજ્યા હશે. હવે આપણે મળશું લેક્ચર નંબર 4 ની અંદરમાં, કે જે પણ હજી આપણે પહેલા જ પાઠનો લેક્ચર બનાવેલો છે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને હા, વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને અમારામાં છે એ વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન અમને મળી રહે. અસ્તુ.